નિષ્ણાતોનું માનવું છે કે દિવાળીના સમયે ગોલ્ડ ઓલ ટાઈમ હાઈ ઉપર પહોંચી શકે છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। જ્યારથી ઇઝરાયલ અને ઈરાન વચ્ચે મિસાઇલ વોર શરૂ થયું છે અને એક મોટી યુદ્ધની સ્થિતિ ઊભી થઈ ગઈ છે, એવા સંજોગોની અંદર આખી દુનિયા તો ટેન્શનમાં છે જ, પરંતુ સાથે સાથે ફરીથી એક વખત સોનાના જે ભાવ છે, ગોલ્ડનો જે ભાવ છે, એની અંદર ભડકો થઈ ગયો છે અને નિષ્ણાતોનું માનવું છે કે દિવાળીના સમયે ગોલ્ડ ઓલ ટાઈમ હાઈ ઉપર પહોંચી શકે છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। ગોલ્ડ ઓલવેઝ એક એવું ઇન્વેસ્ટમેન્ટ છે કે જે બધા જ એવું માને છે કે એકદમ સેફ ઇન્વેસ્ટમેન્ટ હોય છે। અડધી રાત્રે જરૂર પડે તો સોનું વેચીને તમે રૂપિયા મેળવી શકો, એટલા માટે વર્ષોથી લોકો ગોલ્ડની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરતા રહે છે અને જ્યારે આવી કોઈ યુદ્ધની પરિસ્થિતિ હોય એ વખતે ગોલ્ડની ડિમાન્ડ અચાનક વધી જતી હોય છે। આપણે ઘણી વખત હમણાં છેલ્લા કેટલાક વર્ષોથી આખી દુનિયાની અંદર જે વૈશ્વિક અર્થતંત્ર જે હાલમ ડોલમ થઈ ગયા છે, કારણ કે બધી જગ્યાએ યુદ્ધના માહોલ ચાલી રહ્યા છે। ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વખતે રશિયા યુક્રેન અને આવા બધા જે યુદ્ધને કારણે વૈશ્વિક અર્થતંત્ર પર મોટી અસર પડી છે અને હમણાં તાજેતરની અંદર હવે ઇઝરાયલ અને ઈરાને એકબીજાની ઉપર મિસાઇલ વોર શરૂ કર્યા છે અને થંભતા બી નથી અને એક યુદ્ધ ચાલુ છે। એવા સંજોગોની અંદર સોનાના ભાવો વૈશ્વિક સ્તરે વધવા માંડ્યા છે, ડિમાન્ડ વધવા માંડી છે અને સોનાનો ભાવ જે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ MCX પર છે, એમાં 10 ગ્રામ દીઠ સોનાનો ભાવ છે એ 1 લાખ રૂપિયાને પાર કરી ગયો છે। કારણ કે આ બંને દેશો ઇઝરાયલ અને ઈરાન તાબડતોબ મિસાઇલ એટેક કરી રહ્યા છે અને એની જે અસર છે એ દુનિયાભરના શેર બજારો પર પણ જોવા મળી રહી છે। શેર બજારોમાં ગાબડા પડ્યા છે, પરંતુ એની સામે ગોલ્ડના ભાવો ઉચકાઈ રહ્યા છે। હવે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ઉપર 6 જૂનના દિવસે ગોલ્ડનો જે ભાવ હતો એ 97,036 રૂપિયા હતો, પરંતુ 13 જૂને આ MCX પર ગોલ્ડ વાયદાનો ભાવ જે છે એ 1,681,000 ઉપર પહોંચી ગયો છે। મતલબમાં એક વીકની અંદર 3,645 રૂપિયા 10 ગ્રામ દીઠ વધી ગયા છે। હવે ડોમેસ્ટિક માર્કેટમાં ફિઝિકલ ગોલ્ડના જે ભાવ છે એ 6 જૂને 24 કેરેટ ગોલ્ડના 98,163 રૂપિયા 10 ગ્રામ દીઠ હતા, એ 13 જૂને 99,060 પર પહોંચી ગયા। મતલબમાં ફિઝિકલ ગોલ્ડમાં પણ 897 રૂપિયા વધી ગયા છે। એક વખત ગોલ્ડનો ભાવ લાખને પાર કરી ગયો હતો, પરંતુ પાછો નીચે આવ્યો અને ફરીથી આ ગોલ્ડનો જે ભાવ છે એણે સ્પીડ પકડી છે અને નજીકના દિવસોની અંદર 1 લાખ રૂપિયા ઉપર પહોંચી જાય તો નવાઈ નહીં। હવે અત્યારની જે પરિસ્થિતિ છે એ બાબતે અમે બુલિયન સાથે સંકળાયેલા કેટલાક વેપારીઓની સાથે વાત કરી હતી, તો એમનું કહેવું એમ છે કે જો આ ઇઝરાયલ અને ઈરાનનું યુદ્ધ થોડા દિવસો પણ જો વધારે ચાલશે તો સોનાનો ભાવ છે એ દિવાળીના તહેવારો આવતા સુધીમાં 10 ગ્રામ દીઠ 1.25 લાખ રૂપિયા સુધી પહોંચી શકે છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।